નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના એક જાગૃત નાગરિક દ્વારા શાસકો પ્રત્યે રોષ ઠાલવવામાં આવ્યો છે. તેમના દ્વારા એક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શાસકો કઈ રીતે કામ નથી કરતા ને જેના કારણે લોકોને હેરાનગતિ થાય છે તે વિશે આ વિડીયોમાં જણાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે શાસકોની ભૂલ હોય ત્યાં પણ જે રીતે વાહવાઈ કરવાનું કલ્ચર વિકસ્યું છે તેના કારણે જ આટલી બરબાદી થઈ છે. મારું વોર્ડ વિકાસ વગરનો, મારો હરણી વિસ્તાર અને મારું ઘર, આ કહેવું છે જાગૃત નાગરિકનું. પહેલાં પણ તેમણે કહ્યું હતું અને આજે પણ તેઓ કહે છે કે ફરી કહું છું કે વર્ક ઇન પ્રોગ્રેસ નહીં, પ્રોગ્રેસ ઇન વર્ક જોઈએ છે. આવો સાંભળીએ શું કહી રહ્યા છે જાગૃત નાગરિક. આ બધા વિડીયો મૂકવાનો હેતુ એટલો જ છે કે શાસકોની જ્યારે વાહવાહી કરી દઈએ છે ને, પછી શાસકો પોતાની ફરજમાંથી ભાન ભૂલીને ઘરે બેસી જાય છે. મોદીના નામે ચરી ખાનારા અમારા જ ભાજપ સરકારના, અમારા જ ભાજપના કોર્પોરેટર અને ધારાસભ્યો જ્યારે ઇલેક્શન નજીક હોવા છતાં પણ જો આવી નાની નાની બાબતોનું ધ્યાન દોરવા છતાં પણ હરણી વિસ્તારમાં એમની દેખાદેખી ના થતી હોય તો પછી સત્તા લેવાનો કોઈ મતલબ નથી. કાર્યકર્તા દર વખતે બોલે છે, કાર્યકર્તાને પછી બદનામ કરવામાં આવે છે, કાર્યકર્તાને સસ્પેન્ડ કરવાની ધમકી આપવામાં આવે છે, કહેવામાં આવે છે કે મોદી અને અમિત શાહની બહુ મોટી પાર્ટીમાં તમે જોડાયા છો તો તમને સસ્પેન્ડ કરી દઈશું. તમારા જેવા કેટલાય કાર્યકર્તાઓ છે, એકથી ફરક નહીં પડે. પરંતુ જ્યારે એક 100 થઈ જાય છે ને ત્યારે બધો બહુ ફરક પડે છે. આજે હરણી વિસ્તાર માટે મારે બોલવું એટલે પડે છે કારણ કે હું અહીં રહી રહ્યો છું. હા, ના રહ્યા હોત કે જંગલમાં રહેતા હોત કે કોઈ બીજા વિસ્તારમાં રહેતા હોત તો બોલવાની જરૂર ના પડે. આ વિસ્તારના કામો માટે લગભગ કહેવાય ને તો કોઈ કોર્પોરેટર નથી, કોઈ ધારાસભ્ય નથી. અને બહુ દુઃખ થાય છે કે મારા જ કોર્પોરેટર જ્યારે આ વિસ્તારને દેખતા નથી કે ખાલી શોભાના ગાંઠિયાની જેમ આવીને જતા રહે છે. તો આ જે ખાડા છે ને, નાના નાના ખાડા, એ જ્યારે મોટા ખાડામાં પાડી દેશે ને ત્યારે તમે દેખાશો. લાઇટો જતી રહે છે, MGVCL તરફથી પણ બહુ ગંદા જવાબો મળે છે. રાતોરાત ફોન નથી ઉંચકવામાં આવતા. રાતે 12 વાગ્યાથી લાઇટો જાય તો સવારના 6 કે 7 વાગે કે 8 વાગ્યા સુધી કોઈ ઠેકાણા નથી. કોઈ પ્રતિનિધિત્વ કરવા અહીંયા આગળ તૈયાર નથી. હરણીની જનતાનો પણ એટલો જ વાંક છે કે એ સહન કરે છે. ક્યાં સુધી સહન કરશો? સાચા સામે બોલવાની તાકાત દરેકે રાખવી પડશે. સિંહ બનવું પડશે, બિલાડી બનીને નહીં ચાલે. જ્યારે વિસ્તારની વાત હોય ને ત્યારે દરેકે કાર્ય સરખા પ્રમાણમાં અને સરખી રીતે જ કરવું પડે. એ પછી ભાજપનો કાર્યકર્તા હોય કે પછી પબ્લિક હોય. અહીં આગળ 4 થી 5 કાર્યકર્તાઓ રહે છે ભાજપના, પણ જાણે કે કોઈને અસર જ નથી. અમે ઠેકો લઈને બેઠા છે આ બધો વિસ્તારનો કામગીરી કરવાનો. તો આ મારું જ વોર્ડ છે, આ મારો જ વિસ્તાર છે અને આ મારી સોસાયટી છે. મહેરબાની કરીને હવે આ વિડીયો ફેસબુક પર અપલોડ કર્યા પછી તો હું એમ માનું છું કે 7 દિવસની અંદર આ બધું કામ પતી જાય. તો તમને બધાને વિનંતી છે કે આકાશ પટેલ ખોટો નથી, પણ જે શાસકો જે કામગીરી કરી રહ્યા છે, જે અધિકારીઓ કામમાંથી છૂટી રહ્યા છે, તેમને એક સબક શીખવાડવાનો આ એક મોકો છે. જ્યાં ઈમાનદારીની વાત હોય ત્યાં નરેન્દ્ર મોદી સાહેબ તો પહેલા નંબરે આવે છે. તો પછી તમે કેમ પાછા પડો છો? તમે કેમ તમારા એરિયાનું ડેવલપમેન્ટ કરવામાં પાછળ પડી રહ્યા છો કે કોઈ તમારું ડેવલપમેન્ટ અટકાઈ રહ્યું છે તો તમે બોલી કેમ નથી શકતા? મેયર છે, કમિશનર છે, કલેક્ટર છે,
બધાને પગાર મળે છે. શોભાના ગાંઠિયાની જેમ તો તમે એમને રાખ્યા નથી અહીંયા આગળ. તમારા કામો ના થતા હોય તો બોલો ને. અમે બધા બેઠા છે, પબ્લિક બેઠી છે. જો તમારા જ કામો ના થતા હોય તો પછી કાર્યકર્તાને અને પબ્લિકને શું આશા રાખવાની આમાં? જય ભારત સાથે આટલું જ કહેવું કે હવે વારંવાર મને પણ બદનામી જેવો અનુભવ થાય છે કે હું પોતે કાર્યકર્તા હોવા છતાં બી મારે આ વારંવાર રજૂઆત કરવી પડે છે અને છેલ્લે ભોગ મારે ભાજપ સરકારનું મારે પણ બનવું પડે છે અને કદાચ બીજાને પબ્લિકને પણ બનવું પડ્યું છે અરણી વિસ્તારમાં. એ તમે જાણો જ છો. ના એકલો એરિયા નથી, અહીંયા લગભગ 3 થી 4 મંદિરો આવ્યા છે. એની આજુબાજુના એરિયામાં જ આ બધું છે. તો શરમ આવી જોઈએ કે મંદિરની આજુબાજુમાં પણ આપણે જો સ્વચ્છતાને આડા ના પૂરી શકતા હોય તો આપણે શેના નેતા?